વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા લાઇબ્રેરી પાસે ડીસી જ્વેલર્સના વેપારી સોનીને માથામાં ફટકા મારી સોનાના દાગીના અને રોકડ ભરેલી બેગની લૂંટ કરી, અજાણ્યા શખ્સો ફરાર। વાઘોડિયામાં સમી સાંજે સોનીને માથામાં લાકડાના ફટકા મારી સોનાના દાગીના અને રોકડની લૂંટ કરી ફરાર થનાર અજાણ્યા બાઇક ચાલક લૂંટારૂને શોધી કાઢવા પોલીસે કવાયત હાથ ધરી છે। સમી સાંજે લૂંટની ઘટનાએ ચકચાર મચાવી છે। વાઘોડિયા લાઇબ્રેરી પાસે ડીસી જ્વેલર્સના ધીરધાર અને સોના ચાંદીના દાગીના વેચવાનો ધંધો કરનાર જિગ્નેશભાઈ દિરાદીને ચંદ્રપોલાને ત્યાં સમી સાંજે 8 વાગે દુકાન બંધ કરી દી વસભરની રોકડ અને દાગીના લઈ પોતાની એક્ટિવા પર બેગ મૂકી પોતાના ઘર નારાયણનગર સોસાયટીના રહેણાંક મકાન તરફ જતા સોસાયટીના નાકે આશરે 4 જેટલા ઇસમો બાઇક પર આવીથી માથાના ફટકા મારી સોનાના દાગીના અને રોકડની લૂંટ કરી આશરે 300 ગ્રામ સોનાના દાગીના અને 5 લાખ ઉપરાંતની રોકડ લઈ ફરાર થઈ ગયા। સંધ્યા સમયે બાઇક પર મોઢે બુકાની બાંધી આવી એક્ટિવા ચાલક સોની પર હુમલો કરી માથામાં 3-4 લાકડાના ફટકા ફટકારી પાડી દઈ તેની પાસેની બેગ લઈ નાસી છૂટ્યા હતા। ઘટના બાદ લોહી લુહાન વેપારી સોનીને તાત્કાલિક સ્થાનિકોએ નજીકની પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો। ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતાં વાઘોડિયા પોલીસ, વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી સમગ્ર વિગતો મેળવી રહ્યા છે। લૂંટારૂ ટોળકીને શોધવા માટે પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે। ઘટના સ્થળે લોકટોળા એકત્ર થયા હતા। સોની વેપારી પર થયેલા હુમલાને લઈ વાઘોડિયા નગરમાં ચકચાર મચી જવા પામી છે। હાલ વાઘોડિયા પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીનું પગેરું શોધવા મથામાં કરી રહી છે। જો કે હાલ ઈજાગ્રસ્ત સોનીની હાલત નાજુક હોવાનું સૂત્રો પાસેથી જાણકારી મળી રહે છે